મહુવાના વલવાડામાં રહેતો વાટલિયા પ્રજાપતિ સમાજનો 7 વર્ષીય બાળક ધૂળેટીને દિવસે રમતા રમતા બાલ્કનીમાંથી પટકાયો હતો, જે બાદ તે સારવાર દરમિયાન બ્રેન્ડેડ જાહેર થતાં પરિવારે તેના અંગોનું દાન કરી 3ને નવજીવન આપ્યું છે. મૂળ ભાવનગરના અને હાલ સુરતના મહુવા વલવાડામાં રહેતા નિલેશ ઈંટોનો વેપાર કરે છે અને માતા પિતા, પત્ની તથા પરિવાર સાથે મહુવામાં રહે છે. જેઓને 7 વર્ષનો પુત્ર શિવમ ધૂળેટીના દિવસે સાંજે ઘરે પહેલા માળે રમી રહ્યો હતો, ત્યારે બાલ્કનીમાંથી તે અચાનક પડી ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વલવાડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સ્થિતિ ગંભીર જણાતા તેને અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રસ્તામાં જ બાળકના શ્વાસ બંધ થઈ જતા પીએચસી સુપરવાઇઝરે બાળકને તાત્કાલિક CPR આપવાનું શરૂ કર્યું હતું અને 108ને જાણ કરી હતી અને બાળકને બારડોલીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પિયુષ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરોએ તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે. અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે. તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી, સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ. આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું, વિપુલભાઈ તળાવિયા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા. ફરજ પરના ડૉક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ, ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે, તો આપણે અંગદાન કરવું જોઈએ. તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી, મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી. અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના 13મું અંગદાન સક્સેસફુલી રહ્યું છે. વધુમાં સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે, સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે. અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી 1 લીવર અને 2 કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે. જેથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં બાળકને લવાયો હતો, જે સારવાર વચ્ચે તબીબોએ બાળકને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્ય દ્વારા માસૂમ બાળકના પરિવારને મળી ઓર્ગન ડોનેશનની સમજ આપતા પરિવારે ભારે હૈયે માસૂમના કિડની, લીવરનું દાન કરી 3ને નવજીવન આપ્યું છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.